હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાનમાં સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 15 જેનું નામ છે સરકાર, તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે નિહાળવાના છે। તો વાત કરીશું પ્રશ્ન નંબર પહેલો કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો જવાબ આવશે ભારત। બીજું છે કે વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે? તો એ પણ આવશે ભારત। ત્રીજું છે કે દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે? તો જવાબ આવશે 3 સ્તરે। ચોથું છે કે આપણા દેશમાં કઈ શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે લોકશાહી શાસન વ્યવસ્થા। ત્યારબાદ પ્રશ્ન 5, યુએસએમાં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે? તો જવાબ આવશે પ્રમુખશાહી। છઠ્ઠું છે કે નીચેના પૈકી સરકારનો પ્રકાર કયો છે? તો આપેલા તમામ આવશે। સાતમું છે કે લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે લોકોના પ્રતિનિધિઓ દ્વારા થાય છે। આઠમું છે કે લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે? તો જવાબ આવશે લોકો માટે કાર્ય કરે છે। નવમો પ્રશ્ન છે કે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ડાબેરી વિચારધારા। દસમું છે કે રાજાશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે? તો જવાબ આવશે એક વ્યક્તિ શાસન કરે છે। 11મું છે કે લોકશાહીમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે? તો જવાબ આવશે બંધારણ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલું છે કે ભારત વિશ્વમાં સૌથી મોટી ખાલી જગ્યા ધરાવતો દેશ છે? તો જવાબ આવશે લોકશાહી। બીજું છે કે લોકશાહીમાં દેશનું સંચાલન ખાલી જગ્યા કરે છે? તો જવાબ આવશે સરકાર। ત્રીજું છે કે આપણા દેશની સરકાર ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે? તો જવાબ આવશે મતદાન દ્વારા। ખાલી જગ્યા શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે? તો જવાબ આવશે લોકશાહી શાસન વ્યવસ્થામાં। પાંચમું છે કે ખાલી જગ્યા સરકાર ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે? તો જવાબ આવશે સ્થાનિક સરકાર। છઠ્ઠું છે કે ખાલી જગ્યા સરકાર સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે? તો એ આવશે રાજ્ય સરકાર। સાતમું છે કે ખાલી જગ્યા સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે? તો એ આવશે રાષ્ટ્રીય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર। આઠમું છે કે ભારતમાં ખાલી જગ્યા લોકશાહી વ્યવસ્થા છે? તો જવાબ આવશે સંસદીય। નવમું છે કે આપણા દેશમાં સરકારની મુદત સામાન્ય રીતે ખાલી જગ્યા વર્ષની છે? તો જવાબ આવશે 5 વર્ષની। 10મું છે કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને ખાલી જગ્યા શાસન વ્યવસ્થા કહેવામાં આવે? તો જવાબ આવશે લોકશાહી। આગળ છે કે લોકશાહીમાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે ખાલી જગ્યા કરી શકે? તો જવાબ આવશે સૂચન કે આદેશ કરી શકે છે। પ્રશ્ન 3 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા એ જણાવો। પહેલું વિધાન કે લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે? તો વિધાન સાચું છે। બીજું, રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે? એ વિધાન પણ સાચું છે। ત્રીજું છે કે અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે? તો એ વિધાન પણ સાચું છે। ત્રીજું છે કે યુએસ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે? તો આ વિધાન ખોટું છે। પાંચમું છે કે વિશ્વમાં સૌથી વધારે મતદારો ભારતમાં છે? તો એ વિધાન સાચું છે। છઠ્ઠું છે કે રાજ્ય સરકાર સમગ્ર દેશમાં વહીવટ કરે છે? એ વિધાન ખોટું છે। સાતમું છે કે લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે? તો વિધાન સાચું છે। આઠમું છે કે આપણા દેશમાં લોકો વડાપ્રધાનની પસંદગી કરે છે? તો એ વિધાન ખોટું છે।
લોકશાહીમાં માનવ અધિકારોનું રક્ષણ અને સંવર્ધન થાય છે, તો એ વિધાન સાચું છે. ત્યારબાદ વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને દક્ષિણપંથી વિચારધારા તરીકે ઓળખવામાં આવે તો વિધાન ખોટું છે. રાજાશાહીમાં રાજ્યના પ્રતિનિધિઓ રાજ્યનો વહીવટ કરે છે, તો એ વિધાન પણ ખોટું આવશે. ત્યારબાદ બંધ બેસતા જોડકા જોડવાના. પહેલું છે કે રાજ્ય સરકાર, તો જવાબ આવશે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે. બીજું છે સ્થાનિક સરકાર, તો એ આવશે ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે. ત્રીજું છે રાષ્ટ્રીય સરકાર, તો એ આવશે સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે. અને રાજાશાહી સરકાર, તો એક જ વ્યક્તિ શાસન કરે છે. તો આ મુજબ એના જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે? તો સરકારના મુખ્ય 3 પ્રકાર છે: લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર. બીજું છે કે આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? તો આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે કે લોકશાહી સરકાર કયું કાયદાકીય કાર્ય કરે છે? તો લોકશાહી સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને તેમજ લોકમત અનુસાર કાયદા બનાવવાનું, કાયદામાં સુધારા કરવાનું તેમજ કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે. ચોથું છે કે લોકશાહી એટલે શું? તો અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતા તંત્રને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે, એટલે કે લોકશાહી કહેવામાં આવે છે. 5મો પ્રશ્ન છે કે લોકશાહી સરકાર કયા કયા સ્તરે કાર્યો કરે છે? તો લોકશાહી સરકાર સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર એમ 3 સ્તરે કાર્યો કરે છે. 6થું છે કે લોકશાહીમાં સરકારનું સંચાલન કોણ કરે છે? તો લોકશાહીમાં સરકારનું સંચાલન લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ મતદાન દ્વારા કરે છે. 7મું છે કે દરેક દેશને સરકારની જરૂર શા માટે પડે છે? તો દરેક દેશને વહીવટ માટે, જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે. 8મું છે કે લોકશાહી સરકારના મુખ્ય કાર્યો કયા કયા છે? તો લોકશાહી સરકારના મુખ્ય કાર્યો આ પ્રમાણે છે: તે કાયદા બનાવે છે, કાયદાનો અમલ કરે છે, કાયદામાં સુધારા વધારા કરે છે તેમજ ન્યાય આપે છે. 9મું છે કે સમગ્ર રાજ્યનો વહીવટ કોણ કરે છે? તો સમગ્ર રાજ્યનો વહીવટ એ રાજ્ય સરકાર કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, સામ્યવાદી સરકાર શાસન વ્યવસ્થાનું સંચાલન કેવી રીતે કરે છે? તો સામ્યવાદી સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. 11મો પ્રશ્ન કે વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે? તો વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. 12મું છે કે રાજાશાહીમાં કોને જ મહત્વ આપવામાં આવે છે? તો રાજાશાહીમાં શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે નીચેના વિધાનોના કારણો લખો. પહેલું છે કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. તો અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા પ્રમાણે આપી છે કે લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર. લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે. એ સરકાર લોકોની ઈચ્છા અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે. જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી. આમ લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. બીજો પ્રશ્ન છે
કે રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી. તો રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રી શાસન હોય, તેમાં રાજાનું પદ વારસાગત હોય છે. રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. રાજાશાહીમાં સર્વ સત્તા રાજાના હાથમાં હોય છે. તેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે. રાજાએ લીધેલો નિર્ણય આખરી ગણાય છે. તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી. ત્રીજું કારણ છે કે સરકાર કાયદામાં ફેરફાર કરે છે. તો લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના કરવામાં આવે છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા, લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં, સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરી શકે છે. ત્યારબાદ પ્રશ્ન 7 કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે સરકારની જરૂર શા માટે છે? તો દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર છે. દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા એ સરકારની જરૂર છે. સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે. લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. સરકાર જ લોકકલ્યાણના કાર્યો કરે છે. આમ દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર પડે છે. બીજો પ્રશ્ન છે કે દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે? તો દુનિયામાં સરકારના મુખ્યત્વે 4 પ્રકાર જોવા મળે. એક લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર, સરમુખત્યારશાહી સરકાર અને રાજાશાહી સરકાર. ત્રીજું છે કે ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શા માટે શક્ય નથી? તો ભારત ખૂબ વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે. તેમાં 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સહિત 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. જો એક જ સ્થળેથી વહીવટ કરવામાં આવે તો અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઊભી થાય. નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે. તેથી ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શક્ય નથી. ચોથો પ્રશ્ન છે કે લોકશાહીમાં સરકારનું શું મહત્વ છે? તો લોકશાહીમાં સરકાર લોકોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે. લોકશાહી સરકારમાં જ માનવ અધિકારોનું રક્ષણ અને જતન થાય છે. લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. પાંચમું છે કે સરકારે ઘડેલા કાયદાઓનો બરાબર અમલ ન થતો હોય તો શું કરી શકાય? તો સરકારે ઘડેલા કાયદાઓનો બરાબર અમલ ન થતો હોય અને અન્યાય થાય તો તેની સામે અવાજ ઉઠાવવામાં આવે છે. કાયદાનો બરાબર અમલ કરાવવા માટે અદાલત સમક્ષ ફરિયાદ કરી શકાય છે. અદાલત કાયદાનો બરોબર અને યોગ્ય અમલ કરવા સરકારને આદેશ આપી શકે છે. ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે કે ભાઈ ટૂંક નોંધ લખો. એમાં છે લોકશાહી સરકાર. તો લોકશાહી સરકારમાં લોકો મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓમાંથી બહુમતી પક્ષના સભ્યોમાંથી સરકારની રચના થાય. લોકશાહી સરકાર લોકો વતી દેશની શાસન વ્યવસ્થા સંભાળે છે. આ સરકારમાં સત્તાનો અંતિમ દોર પ્રજાના હાથમાં હોય છે. લોકશાહી સરકારનું સંચાલન પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લોકો જ કરતા હોય છે. લોકશાહી સરકાર હંમેશા માનવ અધિકારોનું રક્ષણ અને જતન કરે છે. તે લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારોના રક્ષણ માટે કામ કરે છે. આ સરકારમાં નિયત સમયે ચૂંટણીઓ થાય છે. તો આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 15 સરકારનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો
થેન્ક યુ. આભાર.